પંડિતજીનો પુત્ર શિક્ષાત્મક વાર્તા। મારી ચેનલમાં નવા છો તો મારી ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો, ધન્યવાદ। એક રાજ્યમાં પંડિતજી રહેતા હતા। તે પોતાની બુદ્ધિમત્તા માટે પ્રખ્યાત હતો। તેમની બુદ્ધિમત્તાની વાત દૂર દૂર સુધી થતી હતી। એક દિવસ એ રાજ્યના રાજાએ પંડિતજીને પોતાના દરબારમાં બોલાવ્યા। પંડિતજી દરબારમાં પહોંચ્યા। રાજાએ તેમની સાથે ઘણા વિષયો પર ઊંડાણપૂર્વક ચર્ચા કરી। ચર્ચા પૂરી થયા પછી જ્યારે પંડિતજી જવા લાગ્યા ત્યારે રાજાએ તેમને કહ્યું, પંડિતજી, જો તમે પરવાનગી આપો તો હું તમને એક વાત પૂછવા માંગુ છું। પંડિતે કહ્યું, રાજનને પૂછ। તમે ઘણા બુદ્ધિશાળી છો પંડિતજી, પણ તમારો પુત્ર આટલો મૂર્ખ કેમ છે? રાજાએ પૂછ્યું। રાજાનો પ્રશ્ન સાંભળીને પંડિતજીને ખરાબ લાગ્યું। તેને પૂછ્યું, રાજન, તું આવું કેમ બોલે છે? પંડિતજી, તમારા પુત્રને ખબર નથી કે સોના અને ચાંદીમાં શું વધુ મૂલ્યવાન છે? રાજાએ કહ્યું। આ સાંભળીને બધા દરબારીઓ હસવા લાગ્યા। બધાને આ રીતે હસતા જોઈને પંડિતજીને ખૂબ જ અપમાન થયું, પરંતુ તે કશું બોલ્યા વગર પોતાના ઘરે પરત ફર્યો હતો। ઘરે પહોંચીને તેનો દીકરો તેના માટે પાણી લાવ્યો અને કહ્યું, પિતાજી, પાણી લો। તે સમયે પણ પંડિતજીના મનમાં બધા દરબારીઓનું હાસ્ય ગૂંજતું હતું। તે અત્યંત ગુસ્સામાં હતો। તેણે પાણી લેવાની ના પાડી અને કહ્યું, દીકરા, જ્યારે તું મારા આ પ્રશ્નનો જવાબ આપશે ત્યારે જ હું પાણી લઈશ। પપ્પાને પૂછો। પુત્રે કહ્યું, મને કહો, સોના અને ચાંદીમાં વધુ મૂલ્યવાન શું છે? પંડિતજીએ પૂછ્યું। સોનું વધુ મૂલ્યવાન છે, તેણે તેના પુત્રના ઉત્સાહ સાથે જવાબ આપ્યો। પુત્રનો જવાબ સાંભળીને પંડિતજીએ પૂછ્યું, તમે આ પ્રશ્નનો સાચો જવાબ આપ્યો છે, તો પછી રાજા તને મૂર્ખ કેમ કહે છે? તેઓ કહે છે કે તમને સોના ચાંદીની કિંમત ખબર નથી। પંડિતજીની વાત સાંભળીને પુત્ર આખો મામલો સમજી ગયો। તે તેમને કહેવા લાગ્યો, પિતાજી, હું દરરોજ સવારે શાળાએ જઉં છું। તે માર્ગ પર રાજાએ પોતાનો દરબાર ગોઠવ્યો। જાણકાર અને બુદ્ધિશાળી લોકો ત્યાં બેસીને વિવિધ વિષયો પર ચર્ચા કરે છે। મને ત્યાંથી જતો જોઈને રાજા વારંવાર મને બોલાવે છે અને એક હાથમાં સોનાનો સિક્કો અને બીજા હાથમાં ચાંદીનો સિક્કો મૂકે છે અને કહે છે કે તને જે કિંમતી લાગે તે લઈ લે। હું દરરોજ ચાંદીનો સિક્કો લઉં છું। આ જોઈને તેઓ મારી મજાક ઉડાવે છે અને મારી પર હસે છે। હું ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો। આખી વાત સાંભળીને પંડિતજીએ કહ્યું, દીકરા, જ્યારે તને ખબર છે કે સોના ચાંદી કરતાં સોનું વધુ મૂલ્યવાન છે, તો સોનાનો સિક્કો ઉપાડીને પાછો લઈ આવ। શા માટે તેમની નજરમાં પોતાને મૂર્ખ સાબિત કરો? તારા કારણે મારે પણ અપમાનિત થવું પડે છે। દીકરાએ હસીને કહ્યું, પપ્પા, મારી સાથે અંદર આવો। ચાલો હું તમને કારણ કહું। તે પંડિતજીને અંદરના ઓરડામાં લઈ ગયા। એક ખૂણામાં એક બોક્સ રાખવામાં આવ્યું હતું। તેણે બોક્સ ખોલીને પંડિતજીને બતાવ્યું। પંડિતજીને નવાઈ લાગી। એ પેટી ચાંદીના સિક્કાઓથી ભરેલી હતી। પંડિતજીએ પૂછ્યું, બેટા, આ બધું ક્યાંથી આવ્યું? પુત્રે ઉત્તર આપ્યો, પિતાજી, મને રોકીને હાથમાં સોના ચાંદીના સિક્કા લઈને એ પ્રશ્ન પૂછવો એ રાજાની રમત બની ગઈ છે। ઘણીવાર તેઓ મારી સાથે આ રમત રમે છે અને હું ચાંદીનો સિક્કો લઈને પાછો આવું છું। આ ટ્રંક તે ચાંદીના સિક્કાઓથી ભરેલું છે। જે દિવસે મેં સોનાનો સિક્કો ઉપાડ્યો, આ રમત તે દિવસે બંધ થઈ જશે। તેથી જ હું ક્યારેય સોનાનો સિક્કો ઉપાડતો નથી। પંડિતજી તેમના પુત્રની વાત સમજી ગયા, પરંતુ તે આખી દુનિયાને કહેવા માંગતો હતો કે તેનો દીકરો મૂર્ખ નથી। તેથી તેઓ તેને રાજાના દરબારમાં લઈ ગયા। ત્યાં પુત્રએ રાજાને આખી વાત કહી કે તે જાણ્યા પછી પણ ચાંદીનો સિક્કો કેમ ઉપાડી ગયો। આખી વાત જાણીને રાજા ખૂબ જ ખુશ થયો। તેણે સોનાના સિક્કાઓથી ભરેલી પેટી માંગી અને પંડિતજીના પુત્રને આપી અને કહ્યું, તમે સાચા વિદ્વાન નીકળ્યા। બોધ, તમારી ક્ષમતાઓ ક્યારેય બતાવશો નહીં। તમારું કામ કરતા રહો। જ્યારે સમય આવશે ત્યારે આખી દુનિયા જાણશે કે તમે કેટલા શક્તિશાળી છો। તે દિવસે તમે સોનાની જેમ ચમકશો અને આખું વિશ્વ તમારું સન્માન કરશે। પૂરી વાર્તા સાંભળવા માટે ધન્યવાદ।